અમદાવાદમાં પડેલા વરસાદ પર એએમસીનું નિવેદન। વરસાદી પાણીનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો છે। 1 ફૂટથી વધુ પાણી હોય તો અંડરપાસ બંધ કરાય છે। અત્યારે તમામ અંડરપાસ ચાલુ છે। શહેરમાં ઝાડ પડવાની 3 ફરિયાદ હતી। પાણી ભરાવાની કોઈ ઘટના નથી। ત્રાગડ નવરંગપુરામાં ફરિયાદ હતી। ત્રાગડમાં પાણી ભરાવાનો પ્રશ્ન હલ થયો છે તો ત્રાગડમાં પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। આવું નિવેદન એએમસીનું સામે આવ્યું છે। વરસાદના પાણીનો ત્વરિત નિકાલ કરવામાં આવેલો હતો। સવારના ટ્રાફિકમાં કોઈ સમસ્યાનો પ્રશ્ન ઉદ્ભવેલ નથી। મીઠાગળી તો રાતના 3 વાગે જ ખોલી દેવામાં આવેલો હતો। મકરબા અંડરપાસ પણ સવારે 7 વાગે ખોલવામાં આવેલો હતો। અખબારનગર પણ વહેલી સવારે ખોલી નાખવામાં આવેલો હતો। સૌપ્રથમ ઝાડની ફરિયાદની વાત કરીએ તો એવું છે, રાતના 3 ફરિયાદ આવેલી હતી અને રાતના જ એનો નિકાલ કરી દેવામાં આવેલો હતો। એમાં એક ફરિયાદ પ્રાઇવેટ સોસાયટીમાં હતી, તેનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો છે અને 2 ફરિયાદો આપણા રોડ પર હતી, ટીપી રોડ પર હતી, એનો પણ નિકાલ કરી દેવામાં આવેલો છે।